નમસ્કાર, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝના લોકપ્રિય કાર્યક્રમ કરંટ ટોપિકમાં. હું અજયસિંહ આપનું સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ચર્ચા કરવી છે બજેટને લઈને. બજેટ કેવું હોવું જોઈએ, કારણ કે કોરોનાનો જે કપરો સમય આપ બધાએ જોયો છે અને અલગ અલગ માળખાકીય રીતે અલગ અલગ ક્ષેત્રને બજેટનો ખૂબ મોટી અસર થતી હોય છે. આ તમામ મુદ્દાઓને લઈને ચર્ચા કરવી છે કે આગામી સમયમાં સરકારનું જે બજેટ રજૂ થવાનું છે તે કયા પ્રકારનું હોવું જોઈએ, કેવું હોવું જોઈએ, એમાં કયા કયા એવા મુદ્દાઓ છે કે જે સામાન્ય લોકોથી લઈને ઉદ્યોગકારોને સ્પર્શી શકે છે. આ તમામ મુદ્દાઓ પર આજે આપણે ગુજરાત ન્યૂઝના લોકપ્રિય કાર્યક્રમ કરંટ ટોપિકમાં આપણે ચર્ચા કરીશું. ચર્ચામાં મારી સાથે ઉપસ્થિત છે સૌરાષ્ટ્ર કચ્છ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના સદસ્યો. સૌથી પહેલા સ્વાગત કરું છું ભરતભાઈ મીઠાણી, જે પોતે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. સાહેબ, સ્ટુડિયો પર આપનું સ્વાગત છે. આભાર આપનો. ત્યારબાદ હું સ્વાગત કરું છું રાજેશભાઈ કુકડિયા સાહેબ, કે જે પોતે ટેક્સ એડવાઇઝર છે. આપનું સ્ટુડિયો પર સ્વાગત છે સરજી. ખૂબ ખૂબ આભાર આપનો. ત્યારબાદ સંજયભાઈ લાઠિયા, કે જે પોતે ચેમ્બર ઓફ કોમર્સમાં મહામંત્રી તરીકે પોતાની નિયુક્તિ છે. આપનું પણ સ્વાગત કરું છું સર. ધન્યવાદ. તો સીધો જ ચર્ચાની આપણે શરૂઆત કરી. પહેલો જ પ્રશ્ન આપણે સંજયભાઈ લાઠિયા આપને પૂછું કે બજેટની પરિભાષા આપણે કરીએ કે સામાન્ય લોકો સુધી બજેટની પરિભાષા વ્યવસ્થિત રીતે સમજાય તો આપના મતે બજેટની પરિભાષા શું હોઈ શકે? બજેટ જનજનને સ્પર્શતો, સૌને અસર કરતો, આપણા દેશની આવક અને જાવકને રજૂ કરતો એક સરકારી માળખું છે. આ માળખું લોકોની સુખાકારી માટે, છેવાડાના માણસ સુધી આનો લાભ મળે, દેશને જે કંઈ બજેટમાંથી આવક થવાની હોય આ આવક છેવાડાના માણસ સુધી, સામાન્ય જન સુધી વ્યવસ્થિત રીતે પહોંચે, રોજગારીની તકો સર્જાય, જે કંઈ કામ ધંધાઓ ઉદ્યોગો ચાલી રહ્યા છે આ બધા જ ઉદ્યોગો ધંધાઓ વ્યવસ્થિત રીતે સારી રીતે ચાલે, એના માટે સરકારશ્રી પાસે ઘણી બધી અપેક્ષાઓ છે. અત્યારની આપણે હાલની વાત કરીએ તો દરેક ઉદ્યોગને, ધંધાને ભાવ વધારાનો પ્રશ્ન ખૂબ સ્પર્શી રહ્યો છે. જે કંઈ અત્યારે લોકો પોતે જ ઉદ્યોગ ચલાવતા હોય કે પોતાનો ધંધો કરતા હોય, પોતાની મૂડી ભાવ વધારાના કારણે ખૂબ ટૂંકી થઈ ગઈ છે. આવા સમયમાં સરકારશ્રીએ જે કંઈ બજેટની મર્યાદા છે, આવકની મર્યાદા છે કે 5 લાખ રૂપિયા સુધીનો ટેક્સ અત્યારે આપણને જે બાદ મળે છે, એની સરકારશ્રીને અમે વિનંતી કરીએ છીએ કે એ સ્લેબમાં વધારો કરો, કમસે કમ 10 લાખ રૂપિયા તો કરો. બીજું, ધંધા અને ઉદ્યોગને વધારાની મૂડીની જે કંઈ જરૂરિયાત છે તો આ મૂડી માટે સરકારશ્રી આરબીઆઈને અને આરબીઆઈ નીચેની બેન્કોને કહી વધારાનું જે કંઈ ભંડોળ છે, જેને આપણે કરજ કહી શકીએ, તો એ બધા ઉદ્યોગોને, ધંધાઓને વધારે ફાળવણી કરે તો લોકો પોતાના ધંધાઓને સુવ્યવસ્થિત રીતે ચલાવી શકવા શક્તિમાન બનશે. જી બિલકુલ. હું ભરતભાઈ મીઠાણી પાસે આવીશ કે ભરતભાઈ મીઠાણી, આપ એક સીએ છો અને જે પ્રકારે હરેક બજેટની પોતાની એક પરિભાષા હોય છે, આપના શબ્દોમાં એક સીએ તરીકે બજેટની પરિભાષા કેવી હોવી જોઈએ? બજેટની પરિભાષા કેવી હોવી જોઈએ એના ઉપર જો આપણે વાત કરીએ તો એ પ્રકારે હોવું જોઈએ કે જેના થકી લોકોની પાસે અત્યારના સંજોગોએ જે કેશ રિસોર્સિસ બચે એ વધવા જોઈએ એની આવકના પ્રમાણમાં. એટલે ટેક્સનું ભારણ છે એ લોકોના ઉપર ઘટે એ પ્રકારનું જો બજેટમાં પ્રપોઝલ આવે તો એ લોકોને સ્વીકૃત બજેટ વધારે સારું રહે. જી બિલકુલ. હું રાજેશભાઈ પાસે આવીશ કે રાજેશભાઈ, દરેક ધંધા, ઉદ્યોગ, રોજગાર હોય તેમાં ટેક્સ એક મહત્વની ભૂમિકા ભજવતું હોય છે. ત્યારે એક ટેક્સ એડવાઇઝર તરીકે આપના મતે બજેટની પરિભાષા કેવી હોવી જોઈએ? બજેટ આમ તો ટેક્સની દ્રષ્ટિએ થોડુંક સરળીકરણ હોવું જોઈએ. બીજું કે હાલની જે લિમિટ જે છે 2.5 લાખથી 5 લાખની વચ્ચે પણ અત્યારે ટેક્સ લેવાય છે સરકાર દ્વારા, બરાબર. એ 5 લાખ સુધી ટેક્સમાંથી રાહત આપવી જોઈએ.
બીજું 5 લાખથી 10 લાખ સુધીમાં જે સ્લેબ 20% છે એ 10% કરવો જોઈએ. બીજું મહત્વની વસ્તુ એ છે કે મેડિકલનો જે ખર્ચ આપણે મેડિકલ વીમા પ્રીમિયમ ભરીએ છીએ બરાબર, એ બહુ જ નાની રકમ બાદ આપવામાં આવે છે, 25,000 જેવી બરાબર, એ વધારો કરવો જોઈએ. તેમજ મેડિકલનો ખર્ચ જે છે એ સામાન્ય માણસ માટે આકસ્મિક ખર્ચ છે બરાબર ને, એ પણ ઇન્કમટેક્સમાંથી બાદ મળવો જોઈએ. એ સિવાયની એક રજૂઆત એવી પણ છે કે હાઉસિંગ લોનનું વ્યાજ જે છે, અત્યારે આપણે જાણીએ છીએ કે ભાઈ હાઉસિંગ લોન જે છે એ લીધા વગર સામાન્ય માણસ મકાન ખરીદી નથી કરી શકતો બરાબર. તો હાઉસિંગ લોનની રકમ પણ મોટી હોય છે તો વ્યાજ પણ મોટું હોય. તો હાલમાં 2 લાખ સુધી જે આપણે વ્યાજની મર્યાદા છે એ 5 લાખ સુધી કરવી જોઈએ. અને બીજું કે હાલનો સંજોગોમાં જે વ્યાજનું આપણે અત્યારે બચત ખાતામાં વ્યાજ 10,000 સુધી બાદ મળે છે બરાબર, એ લિમિટ પણ 20,000 કરવાની ખાસ જરૂર છે, એવી મારો મત છે. જી બિલકુલ સંજયભાઈ, શરૂઆતમાં આપે વાત કરી કે બજેટ એ સામાન્ય માણસ સુધી એના લાભ પહોંચવા જોઈએ. ત્યારે સંજયભાઈ, કોરોનાનો કપરો સમય આપણે જોયો, અનેક ધંધા ઉદ્યોગ જે પડી ગયા છે, અનેક લોકો પણ ખૂબ એક પ્રકારની હાલાકીમાંથી પસાર થયા છે. સંજયભાઈ, તો આ હવેના જે બજેટ છે તેમાં કેવી આશા આપને લાગી રહી છે કે ભાઈ આ પ્રકારની આશા, આ પ્રકારના નિયમો હવે નવા બજેટમાં લોકો માટે, સામાન્ય લોકો માટે હોવા જોઈએ? સંજયભાઈ સાહેબ, સામાન્ય લોકો માટે નવી રોજગારની તકો ઊભી થાય, આવકના સ્ત્રોતો વધે એવું ચોક્કસ બજેટમાં કંઈ આવશે. બજેટની ઘણી બધી અપેક્ષાઓ સરકાર પાસેથી છે અને સરકાર પણ જે દિશામાં પગલાં લઈ રહી છે એનાથી ચોક્કસ અપેક્ષાઓ વધી છે અને એવું ચોક્કસ લાગી રહ્યું છે કે આગામી બજેટ એક દિશા બદલવાવાળું, નવી દિશા આપણને આપવાવાળું હશે એવું ચોક્કસ અમારું ચેમ્બરનું માનવું છે. બિલકુલ રાજેશભાઈ, જે પ્રકારે આપણે વાત કરીએ કે અલગ અલગ જીએસટી ને લઈને અને બજેટ ને લઈને, જીએસટી ના અલગ અલગ સ્લેબ છે કે અલગ અલગ જે માળખા છે, ત્યારે બજેટ અને જીએસટી ને ઉદ્યોગકારો આ ત્રણેયને સંલગ્ન કોઈ વાત કરીએ તો કયા પ્રકારની રહેશે? ત્રણેયને સંલગ્નની વાત કરીએ આપણે તો ખરેખર અત્યારે જીએસટીનો કાયદો ગૂંચવણ ભર્યો છે. ટેક્સનું જે છે એ અલગ અલગ પ્રકારના સ્લેબ છે, 5%, 12%, 18%, 28% બરાબર. એની બદલે સરકારે ખરેખર એક સરળીકરણ કરવાની જરૂર છે. કોઈ પણ એક ટેક્સનો સ્લેબ નક્કી કરી અને એ રીતે ટેક્સ લેવાની જરૂરિયાત છે, જેથી કરીને થોડુંક સરળીકરણ થઈ શકે, લોકો પ્રામાણિકતાથી ટેક્સ ભરી શકે. આપ જાણો છો કે હાલમાં ટેક્સ ચોરી એ આપણે પુષ્કળ પ્રમાણમાં સમગ્ર દેશમાં થઈ રહી છે બરાબર. તો એનું એકમાત્ર કારણ એ છે કે આપણે ટેક્સનું ભારણ બહુ વધારે છે બરાબર, અને લોકો ટેક્સ ચોરી પ્રત્યે પ્રોત્સાહિત થાય છે બરાબર. એની બદલે આપણે કોઈ એવા આયોજન કરવા જોઈએ કે ભાઈ ટેક્સનું સરળીકરણ થાય, ટેક્સ વ્યાજબી લેવાય, એવી અમારી એક લાગણી છે. જી બિલકુલ, તો રાજેશભાઈ જે પ્રકારે ચર્ચા કરી છે, જે પ્રકારે વાત કહી રહ્યા છે કે ટેક્સનું ભારણ છે તે ઓછું હોવું જોઈએ, અને ગુજરાત ન્યૂઝના લોકપ્રિય કાર્યક્રમ કરંટ ટોપિકમાં જે આપણે ચર્ચા કરી રહ્યા છીએ કે આગામી બજેટ કેવું હશે, ત્યારે હું ભરતભાઈ વિઠાણી આપને પૂછીશ કે ગુજરાત છે, સૌરાષ્ટ્ર કચ્છ જે છે તે ધંધા ઉદ્યોગનો હબ છે, એક મર્ચન્ટ છે, ને ત્યારે આગામી બજેટને લઈને આ ઉદ્યોગને કેટલા અંશે ફટકો પડી શકે કે કેટલા અંશે લાગુ પડતું હોય છે આ બજેટ આગામી સમયમાં? સામાન્ય રીતે તો સરકારનો પ્રયત્ન એવો લાગે છે કે કોઈ લોકો ઉપર ટેક્સનું ભારણ ન વધે એવા પ્રકારની પ્રપોઝલ આવે. અત્યારના જે કોરોના કાળના દરમિયાન લોકો ઉપર જે ખર્ચનું ભારણ આવ્યું છે, લોકોની મૂડીમાં જે ઘસારો લાગ્યો છે, જે આપણે બેંકના સેવિંગ્સ ઘટ્યા છે, બેંકમાંથી ડિપોઝિટ્સ ઘટી છે, કારણ કે લોકોને ખર્ચો લાગ્યો છે, એ અનુસંધાને સરકારના પગલાં એવા હશે એવું લાગે છે કે જેના થકી સેવિંગ્સ વધે અને લોકોને, જો સરકાર આમાં એક ફેરફાર લાવે કે લોકોના સેવિંગ્સ ઉપર વ્યાજનો દર જે અત્યારે ઘટી ગયો છે એ જો વધારવામાં આવે તો સેવિંગ્સ કરવાનો વધારે બૂસ્ટ મળી શકે, એવા પગલાં જો બજેટમાં આવે તો મને સારું લાગે છે. જી જી બિલકુલ. સંજયભાઈ લાઠી, હું આપની પાસે આવું તો સૌરાષ્ટ્ર કચ્છ ઉદ્યોગના વેપારીઓને કયા પ્રકારની આશા અને અપેક્ષા બજેટને લઈને લાગી રહી છે? આગામી બજેટમાં ખાસ કરીને નાના ધંધાર્થીઓ કે જેને આ કોરોના કાળમાં જબરજસ્ત ફટકો પડ્યો છે, થોડી જાજી જે કંઈ બચતો હતી એની એ બચતો પણ મોટે ભાગે ધોવાઈ ગઈ છે. લોકો કદાચ દેવાદાર થઈ ગયા છે એવું કહું તો કદાચ અતિશયોક્તિ ન ગણાય. તો કંઈ એવું આર્થિક પેકેજ નાના ધંધાર્થીઓ માટે સરકારશ્રી તરફથી આપવામાં આવે જેનાથી કરીને નાના ધંધાર્થીઓ પોતાના ધંધાને આગળ વધારી શકે અને પોતે વ્યવસ્થિત રીતે સમાજમાં જીવી શકે,
એવું થાય તો એ ચોક્કસ બજેટની સફળતા ગણાશે. જી બિલકુલ, જે પ્રકારે વાત કરી રહ્યા છીએ આપણે બજેટને લઈને કે બજેટ કેટલા અંશે લોકોને સ્પર્શતું હોય છે, બજેટનો કયા કયા પ્રકારના લોકો સુધી, સામાન્ય લોકોથી લઈને ઉદ્યોગકારો સુધી બજેટ કેટલું સ્પર્શતું હોય છે, આ તમામ મુદ્દાઓ પર ચર્ચા કરી રહ્યા છીએ. રાજેશભાઈ, હું આપને પૂછીશ કે જે પ્રકારે અલગ અલગ ધંધા ઉદ્યોગ હોય છે અને આપ એક ટેક્સ એડવાઇઝર તરીકે આપ જે કાર્યરત છો, ત્યારે અલગ અલગ ધંધા ઉદ્યોગોમાં ખાસ કરીને જે સ્મોલ બિઝનેસ છે કે જેને આપણે MSME જે બિઝનેસ જેને કહી શકાય, એવા ઉદ્યોગમાં એવા તો ક્યાં નક્કર નિયમ હોવા જોઈએ કે જે વિકાસ થાય અને થાય? હાલના સંજોગોમાં આપને વાત કરું તો નાના ઉદ્યોગો જે છે એ પડી ભાંગ્યા છે. સરકારે હાલના સંજોગોમાં એક રાહત પેકેજ લાવી અને આવા ઉદ્યોગોને ઊભા કરી શકાય એવું એક પગલું લેવાની ખાસ જરૂરિયાત છે એવું લાગે છે. જી બિલકુલ, તો જે પ્રકારે વાત કરી રહ્યા છીએ બજેટને લઈને, રાજેશભાઈ જે પ્રકારે વાત કરી છે, સંજયભાઈ પણ ખૂબ સરસ વાત કરી કે નાના ઉદ્યોગ જે વિકાસ થાય તે બજેટને એક સફળતા કહી શકાય. તો જે પ્રકારે રાજેશભાઈ કુકડિયા સાહેબને પૂછીશ કે રાજેશભાઈ, શું લાગી રહ્યું છે આપને કે સામાન્ય લોકોની અપેક્ષા કયા પ્રકારની રહેશે? સામાન્ય લોકોની અપેક્ષા તો એવી જ હોય છે કે બજેટમાં કંઈક ને કંઈક એમને રાહત મળે, બરોબર. પણ મારું એવું અંગત માનવું છે કે ભારત એ યુવાનોનો દેશ છે, બરોબર કે નહીં. આ બજેટ યુવાનોને સ્પર્શે એવું હોય તો વધારે સારું લાગશે અને સરકારશ્રી જો યુવાનોને રોજગારીની પૂરી તક મળી રહે, બરોબર, એવું બજેટ લાવે તો આને હું વિકાસશીલ બજેટ કહી શકીશ. ભરતભાઈ, એક રિસર્ચ પ્રમાણે હું વાત કરું તો ટેક્સનો જે આંકડો આજથી 10 વર્ષ, એક દશકા પહેલા જે ટેક્સનો આંકડો હતો અને અત્યારના ટેક્સના આંકડાની જો વાત કરવામાં આવે તો ભારત ક્યાંક ને ક્યાંક એક વિકાસ તરફ આગળ વધી રહ્યું છે, રિસર્ચ એમ કહે છે. ત્યારે બજેટને લઈને જે ટેક્સના આંકડાઓ ખૂબ વધી રહ્યા છે, આપનું અનુરૂપ શું છે? ટેક્સનું કલેક્શન ચોક્કસપણે વધ્યું છે છેલ્લા 10 વર્ષના ગાળમાં. કોમ્પ્લાયન્સ ટુવર્ડ્સ ટેક્સીસ એમાં ચોક્કસ સુધારો આવ્યો છે. ટેક્સ પેયરની સંખ્યા ચોક્કસ વધી છે. એના કારણોમાં રૂપિયાની કિંમત ઘટવાથી રિયલ આવક કરતાં ચોપડાની દેખીતી આવકનો આંકડો વધારે થયો છે. એનાથી પણ નંબર ઓફ ટેક્સ પેયર્સની સંખ્યા વધી છે એવું પણ એક કારણ તમે ગણી શકીએ. પણ એ એક નાનકડું કારણ ગણી શકાય. પણ લોકોનો ટેક્સ ભરવો જોઈએ એવી પ્રકારની વિચારસરણી ચોક્કસપણે આવી છે એવું તો આપણે નોંધી શકાય જ. જી, પણ સરકારના પગલાં એવા પ્રકારના હોવા જોઈએ કે જેના થકી લોકો પાસે ધંધો કરવા માટેની મૂડી હાથ ઉપર રહે, એની જરૂરિયાત પ્રમાણેના ખર્ચાઓ માટેના ફંડ એની પાસે હોવું જોઈએ. જો ટેક્સ તરીકે સરકારને આવક ના મળે તો સરકાર ચાલી ન શકે. એટલે લોકોને ટેક્સ ભરવાનો ન આવે એવા પ્રકારનું બજેટમાં એક્સપેક્ટેશન તો ન જ હોવું જોઈએ. પણ લોકોની આવક વધે એ પ્રકારના પગલાં રૂપીનું બજેટ હોવું જોઈએ. એ સામાન્ય હોવું જોઈએ એવું મને લાગે છે. માનો કે જેમ જીએસટીમાં અત્યારના જે નિયમો છે, કાયદાઓ તો બહુ સરસ છે, પણ આઈટીસી એટલે જે ખરીદ ઉપર અને ખર્ચા ઉપરનો જીએસટી લાગે છે, જે વેપારીને અને ઉદ્યોગકારને ક્રેડિટ તરીકે મળે, એ મળવામાં નિયમો એવા બધા લાવવામાં આવે છે જેના થકી ઉદ્યોગકાર અને વેપારીઓના કરંટ મૂડી, જે એની વેપાર માટેની જરૂરિયાતની મૂડી કહેવાય, એ રોકાઈ જાય છે. કારણ કે એ ખરીદ ઉપર ટેક્સ ભરી દે છે જે એને ક્રેડિટ નથી મળતી અને વેચાણ ઉપરનો ટેક્સ એને ચલણથી તરત ભરવો પડે છે. તો જે આ ટેક્સ ખરીદ અને ખર્ચ ઉપરનો ટેક્સ વેપારી ભરે એને તાત્કાલિક ક્રેડિટ મળે એ પ્રકારના જ નિયમો આવે એવું બજેટમાં દરકાર કરવામાં આવે તો સારું કહેવાય. જી બિલકુલ, ભરતભાઈ જે પ્રકારે વાત કરી, સંજયભાઈ હું આપની પાસે આવું તો સંજયભાઈ, જે પ્રકારે બજેટ છે, કોરોનાનો કપરો તમે જ શરૂઆતમાં વાત કરી કે ખૂબ જ અઘરો સમય હતો અને જે પ્રકારે લોકો ખૂબ હાલાકીનો સામનો કર્યો છે અને બજેટ એ સામાન્ય લોકોથી લઈને ઉદ્યોગકારો સુધી બધા જ લોકોને તલસ્પર્શ રીતે અડતું હોય છે. ત્યારે ખેડૂતોની જો આપણે વાત કરીએ સંજયભાઈ, તો ખેડૂતોને કયા પ્રકારના ખાસ ફાયદાઓ છે? કારણ કે ખેડૂત એક ભારત દેશ એક ખેતી પ્રધાન દેશ છે, એમાંય પણ ખેડૂતોનો એક બહુ મોટો વર્ગ છે. હવે જ્યારે ખેડૂતો માટે કોઈ અલગથી કે કોઈ એવો નિર્ણય કરવામાં આવે આ બજેટમાં, કારણ કે કોરોનાના સમયને લઈને, તો આપના મતે કયા પ્રકારની વાત રહેશે? ખેડૂતોને પોતાની ઉપજના યોગ્ય ભાવ જો મળે તો ચોક્કસ
આ દેશની આપણી સંસ્કૃતિની જે મૂળભૂત વાત છે કે ખેતી ઉત્તમ, એ ફરીથી જો યોગ્ય માળખું ગોઠવવામાં આવે તો ફરીથી ખેતી ઉત્તમ છે અને ઉત્તમ રહેશે. અત્યારે જે લોકો ખેતીથી વિમુખ થઈ ગયા છે એને પણ ખેતી તરફ વળવું પડે એવી આ દેશની ઉપજ અને એની તાકાત છે, પણ યોગ્ય ભાવ લોકોને મળી નથી રહ્યા, ઉત્પાદકોને મળી નથી રહ્યા. જી તો જી એના બિલકુલ. માટેનું વ્યવસ્થિત જો માળખું ગોઠવાય તો હું માનું છું કે ચોક્કસ ખેતીનો અને દેશનો બંનેનો આ તકે વિકાસ થઈ શકે એવી પૂરેપૂરી શક્યતા છે. જી બિલકુલ. સંજયભાઈ, આપને જ પ્રશ્ન પૂછીશ કે કેન્દ્ર સરકારનું એક બજેટ હોય છે કે રાજ્ય સરકારનું બજેટ હોય છે. કેન્દ્ર સરકારનું બજેટ હોય છે તે સમગ્ર દેશને અનુરૂપ હોય છે, જ્યારે રાજ્ય સરકારનું બજેટ રાજ્યની પરિસ્થિતિને અનુરૂપ દર વખતે અલગ અલગ રીતે બનાવવામાં આવે છે. ત્યારે કેન્દ્ર સરકારના બજેટને એક મહામંત્રી તરીકે અને કે આપ એક ધંધા ઉદ્યોગ સાથે જોડાયેલા છો, રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ ઇન્ડસ્ટ્રીઝ સાથે, આપનું અવલોકન કયા પ્રકારનું છે કે કેન્દ્ર સરકારનું બજેટ અને રાજ્ય સરકારનું બજેટ વચ્ચે શું એવો ગેપ હોય છે? સાહેબ, કેન્દ્ર સરકારનું બજેટ જેમ આપે જ કીધું એમ પૂરા દેશની જરૂરિયાતને નજર સમક્ષ રાખી અને બનાવવામાં આવે છે. જ્યારે દેશ પોતાના પ્રદેશમાં સ્ટેટમાં શું જરૂર છે એવું આ પ્રદેશની સરકાર પોતાની આવશ્યકતા, પોતાની જરૂરિયાત મુજબ દરેક પ્રદેશ પોતાના બજેટ પણ બનાવે છે અને પોતાની લોકોની સુખાકારી માટે પ્રદેશ પણ પગલાં લે છે. દેશની સરકાર તો પૂરા દેશની જનતાને નજર સમક્ષ રાખીને પગલાંઓ લઈ રહેતી હોય છે. એટલે બંને બજેટ પોતપોતાની જગ્યાએ જરૂરી ને આવશ્યક છે એવું ચોક્કસ અમારું માનવું છે. જી બિલકુલ. સંજયભાઈ જે પ્રકારે વ્યાખ્યા આપી છે કે કેન્દ્ર સરકારનું બજેટ અને રાજ્ય સરકારનું બજેટની જે વ્યાખ્યા છે કે દેશને અનુરૂપ અને રાજ્યને અનુરૂપ, ત્યારે ભરતભાઈ મીઠાની હું આપની પાસે આવું તો આપ એક સીએ છો અને આંકડાકીય માહિતી સાથે આપ વધારે સંકળાયેલા હોય, ત્યારે કે સીએ તરીકે આપનું અવલોકન કેન્દ્ર સરકારનું બજેટ અને રાજ્ય સરકારનું બજેટને લઈને શું હશે? કેન્દ્ર સરકારના બજેટ પ્રમાણે અત્યારેની જે નવી જીએસટી આવ્યા પછીની વ્યવસ્થા છે એ પ્રમાણે રેવન્યુ ઓફ સ્ટેટ અને રેવન્યુ ઓફ સેન્ટ્રલ એ કોમન થઈ ગયો. જીએસટીની આવકમાંથી એક પ્રકારે એક ભાગ સેન્ટ્રલ ગવર્મેન્ટને મળે અને એક ભાગ સ્ટેટ ગવર્મેન્ટને મળે. બાકી બીજા નાના કાયદાઓ છે જેની આવક બહુ નેગ્લિજિબલ છે સ્ટેટને. તો એ જીએસટીની આવકનો વધારો થાય એવા પ્રકારના પગલાં દરેક સ્ટેટ જો ભરે તો જ દરેક સ્ટેટનો વિકાસ શક્ય છે. જી બિલકુલ. અને જીએસટી માંથી એલોકેશન જે કરવામાં આવે એ દરેક સ્ટેટને એના સ્ટેટમાંથી થયેલી આવકના પ્રપોર્શનમાં આપવામાં આવે છે. એ ઉપરાંત સેન્ટ્રલ ગવર્મેન્ટને પાસે જે જીએસટીનો ભાગ આવે છે એમાંથી અવિકસિત રાજ્યોને વધારે ફાળવણી કરવામાં આવે છે એના વિકાસ માટે, જેના અંગેની પોલિસી સેન્ટ્રલ ગવર્મેન્ટ છે એ રાજ્યનું ધ્યાનમાં રાખીને કરે છે. રાજ્ય તરફથી કરવામાં આવેલી માગણીઓ પ્રમાણે એને એલોકેશન કરવામાં આવે છે. અને અત્યારનું આપણું જો દેશના વિકાસની વાત કરીએ તો સરકારનો ફોકસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારવા ઉપર જ વધારે છે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વધારો છે એ જ દેશનો વિકાસ કરી રહ્યો છે. રાજેશભાઈ કોકડિયા પાસે આવું તો રાજેશભાઈ, એક વેપારી વર્ગને આપે ટેક્સ એડવાઇઝર તરીકે ઉદ્યોગકારો છે તેને આપ શું સંદેશો દેવા ઈચ્છો છો? ટેક્સ એડવાઇઝર તરીકે હું વેપારી ઉદ્યોગને એક ખાસ સલાહ દેવા માંગુ છું કે તેઓ પ્રામાણિકતાથી ટેક્સ ભરે. જે કાંઈ ગવર્મેન્ટના કોમ્પ્લાયન્સ છે એ ખરેખર સમયસર પૂર્ણ કરે. સરકારના જે કાંઈ કાયદા નક્કી કર્યા છે એને પૂરેપૂરો સહકાર આપે. તો ખરેખર ઘણા લોકો એવા છે કે જે ટેક્સ ભરવા માટે લાયક છે અને ખરેખર ભરી શકે એવા લોકો છે, છતાં પણ ટેક્સ ચોરીમાં પ્રેરાય છે. બરોબર કે નહીં? આ ખરેખર ઉદ્યોગકારોએ અને વેપારીએ ન કરવું જોઈએ અને સરકારની જે પદ્ધતિ જે છે, જે કર માળખું જે છે એમાં સાથ ને સહકાર આપી અને રાષ્ટ્રના વિકાસમાં આપણે ભાગ આપવો જોઈએ એ બધા વેપારીઓને મારી ભલામણ છે. જી બિલકુલ. સંજયભાઈ, હું આપને પ્રશ્ન પૂછું તો એક પ્રશ્ન સંજયભાઈ મને એવો થાય છે કે અગાઉના વર્ષમાં જે બજેટ બહાર આવ્યું હતું ત્યારે વેપારી ઉદ્યોગની, વેપારી લોકોની કે ઉદ્યોગકારોની જે સમસ્યા હતી, જે પ્રશ્નો હતા તે હલ થયા છે કે પછી માત્ર કાગળ પર વાતો રહી છે? સાહેબ, ઘણા બધા અંશે પ્રશ્નોનું નિરાકરણ થયું છે.
અને થતું જ આવે છે. સરકારશ્રીનું પૂરેપૂરું લક્ષ્ય ફોકસ લોકોના પ્રશ્નો તરફ છે જ. દરેક વખતે બધી જ વાતો બધી જ બાબતોને એક સાથે સમાવી લેવી ઘણી વખત શક્ય ન બનતી હોય, પણ તબક્કાવાર સરકારશ્રી એ તરફ આગળ વધી રહી છે. અને આ તકે એક હજી અમને એવું લાગી રહ્યું છે કે જે લોકો પોતાની યુવાનીમાં ધંધા ઉદ્યોગ ચલાવી અને પ્રમાણિકતાથી, જેમ કુકડિયા સાહેબે કીધું એમ પ્રમાણિકતાથી ટેક્સ ભરી રહ્યા છે, તો આવા બધા લોકોને પણ જ્યારે એમની ઉંમર થાય, પોતે સિનિયર સિટીઝન થાય અને ઉદ્યોગ અથવા કામ કરવા માટેની શારીરિક ક્ષમતા એની ઘટતી જતી હોય અથવા તો એ ન કરી શકતા હોય, તો ત્યારે સરકારશ્રી તરફથી ચોક્કસ કંઈક સિનિયર સિટીઝન પેન્શન વળતર મળવું જોઈએ. પોતાની જિંદગીભર જે લોકોએ પ્રમાણિકતાથી કામ કર્યું જ છે, તો એનો પણ હક બને છે કે હવેની જવાબદારી સરકારશ્રીએ ચોક્કસ લેવી જોઈએ, એવું અમારું માનવું છે. બિલકુલ. સંજયભાઈ, સૌરાષ્ટ્ર કચ્છ ચેમ્બર ઓફ કોમર્સ ઇન્ડસ્ટ્રીઝ વતી આપ મહામંત્રીની જે ભૂમિકા ભજવો છો, સંજયભાઈ, આપના જીવનમાં આપે અનેક બજેટ જોયા હશે, ત્યારે અત્યાર સુધીમાં શ્રેષ્ઠ બજેટ આપને કેવું લાગી રહ્યું છે? ને સાથે સાથે ટૂંકમાં આપને પણ કહી દઉં કે હવેનો ધંધો ઉદ્યોગ રોજગાર ગુજરાતનો આપને કયા પ્રકારનો લાગી રહ્યો છે? વિકાસ તરફ કે કયા પ્રકારનો? બજેટ તો તબક્કાવાર એક પછી એક સારા જ આવી રહ્યા છે. તમે તો જે એવો અઘરો પ્રશ્ન પૂછ્યો કે આ 5 બાળકોમાં કયું બાળક વાલું છે, તો બહુ સારી જ વાત છે. બજેટો તબક્કાવાર સારા જ આવી રહ્યા છે. અને ગુજરાતની જ્યારે આપણે ખાસ વાત કરીએ, આપણે પૂછ્યું તો ગુજરાતનું ભાવિ સાહેબ ચોક્કસ એ પ્રકારનો આકાર લઈ રહ્યું છે. હું આપને રાજકોટની જો વાત કરું તો રાજકોટમાં ઇન્ડસ્ટ્રીઝ, આખું રાજકોટ છે ઇન્ડસ્ટ્રીયલ સિટી છે અને ઘણા બધા ઉદ્યોગો રાજકોટમાં એટલી બધી ઝડપે સ્વયં સંચાલિત આગળ વધી રહ્યા છે. કોઈ એવી મોટી ઇન્ડસ્ટ્રી નથી કે જે સરકારે મોટા મોટા પ્રોજેક્ટ નાખ્યા હોય અથવા તો કોઈ મોટી કંપનીઓ આવીને અહીંયા સૌરાષ્ટ્રમાં અથવા તો રાજકોટમાં પોતાના સંસ્થાપન સ્થાપ્યા હોય, પણ રાજકોટ સ્વયંભૂ રીતે ઊભું થયેલું છે. અને રાજકોટમાં અને ગુજરાતમાં એટલી બધી તકો છે સાહેબ કે આગળના સમયમાં મને એવું લાગી રહ્યું છે કે ઉદ્યોગ માટે તો ગુજરાત એવા હબ બનવા તરફ જઈ રહ્યું છે કે દુનિયામાં અમુક ઉદ્યોગ માટે તો આવતા દિવસોમાં એમ કહેવાશે કે જે માન્ચેસ્ટરને લોકો કાપડ માટે ઓળખતા ને, એમ ફાઉન્ડ્રી ઉદ્યોગ અને ઘણા બધા ઉદ્યોગ માટે રાજકોટ અને ગુજરાતનું દુનિયામાં દાખલો દેવાશે. એટલી ઝડપે ને એટલી સરસ રીતે આગળ વધી રહ્યું છે. જી ભરતભાઈ, આ જ પ્રશ્ન આપને કે ગુજરાતનો વિકાસ ઉદ્યોગોને લઈને અને ખાસ કરીને બજેટને લઈને અને અલગ અલગ પ્રકારના જે પાસાઓને લઈને આપને કેવું લાગી રહ્યું છે? ગુજરાતી પ્રજા એ જ સાહસિક અને વેપારી પ્રજા છે અને એ માનસ ધરાવતી પ્રજાના વિકાસને માં ક્યારેય ખામી આવી જ ન શકે અને જે આપણે ગુજરાતના વિકાસમાં જોઈ શકીએ છીએ. જી જી બિલકુલ. તો મારી સાથે આજે 3 એવા વ્યક્તિ જોડાયા છે કે જે સૌરાષ્ટ્ર કચ્છ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝમાં પોતાની ભૂમિકા અને અલગ અલગ પ્રોફેશન સાથે જોડાયેલા છે. મારી સાથે ભરતભાઈ મીઠાણી કે જે પોતે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, ત્યારબાદ રાજેશભાઈ કુકડિયા સાહેબ કે જે પોતે ટેક્સ એડવાઇઝર છે, અને સંજયભાઈ લાઠિયા કે જે મહામંત્રીની ભૂમિકા ભજવે છે. આ ત્રણેય મહાનુભાવોનું ફરી એક વખત અમારી સાથે જોડાવા બદલ અને ચર્ચામાં ભાગ લેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને મિત્રો, આજે આપણે ચર્ચા કરી બજેટને લઈને કે બજેટ કયા પ્રકારનું હોવું જોઈએ, બજેટ કેવું હોવું જોઈએ, બજેટમાં કેવી વાત હોવી જોઈએ કે જે ઉદ્યોગકારોથી લઈને સામાન્ય લોકોને કોઈને કોઈ રીતે ફાયદાકારક હોઈ શકે. આ તમામ મુદ્દાઓ પર ચર્ચા કરી. આશા રાખીએ કે આવનારું બજેટ ખૂબ જ હેલ્ધી અને વેલ્ધી હોય, લોકોને ખૂબ જ સફળતા તરફ આગળ વધે તેવું બજેટ હોય, કારણ કે કોરોનાનો કપરો સમય આ બધાએ જોયો છે, દરેક લોકો એમાંથી અનુભવ્યા છે. ત્યારે આશા રાખીએ કે આવનારું બજેટ ખૂબ જ સારું અને લોકો જે આશા અને અપેક્ષા રાખી રહ્યા છે તે પ્રકારનું હોવું જોઈએ. કરંટ ટોપિકમાં આટલું. ફરી મળીશું એક નવી વાત સાથે, એક નવી ચર્ચા સાથે. ત્યાં સુધી મને રજા આપો. આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ, સત્યની સાથે. નમસ્કાર.